ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ કોન્સ્ટેબલ અને સાહેબ એટલે કે પીએસઆઈ બંને માટે સરસ મજાની અપડેટ છે એ આવી ચૂકી છે. અહીંયા અપડેટ જે છે એ જે માહિતી છે એ જ પ્રમાણે માહિતી આપણને પણ મળી છે. જો શું કે છે, પ્રથમ આપણે કોન્સ્ટેબલ માટે જોઈશું. તો કોન્સ્ટેબલ નું ડીવી થઈ ગયું છે, તમે બધા જાણો છો. ડીવી માટે તમને હવે ડીવી પછી જે વધારાના માર્ક્સ જે છે એમાં હજી તમને કઈક શંકા કુશંકા જેવી રહેતી હોય કે મને હજી માર્ક્સ મળી શકે છે અને આ પ્રમાણપત્ર રજૂ નથી થયું, બરાબર? તો હજી કઈ તમને આ તો એક ઉદાહરણ આપ્યું, બાકી હજી કઈ તમને થોડી કઈ શંકા રહેતી હોય તો ભરતી બોર્ડને તમે જાણ કરી શકો છો. તમે ત્યાં જઈને ઈમેલ દ્વારા અથવા તો તમે પોસ્ટ દ્વારા જાણ કરી શકો છો, બરાબર? હવે આગળની પ્રોસિજર જોઈશું. તો શું કે છે ભાઈ, જો કોની આ છે તો ધવલ મારું છે આ એક ટ્વીટ છે અને શું કે છે, ગુજરાત પોલીસ ભરતી અપડેટ છે. મળતી માહિતી મુજબ, જેમ આમાં શું છે કે આમાં કોઈના નામ ના હોય, અમને પણ માહિતી મળે એ પ્રમાણે અમે તમને કહીએ, પણ એમાં નામ કોઈના હોતા નથી. તો શું કે છે, તો ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે તેની આગામી પ્રક્રિયા શરૂ છે. તમે બધા જાણો છો કે ડીવી કાર્યક્રમ છે એ ગઈ 30 તારીખે પૂર્ણ થઈ ગયો છે અને હવે શું તો કે એની આગળની કાર્યવાહી તો કઈ રહી ભાઈ, તો મેરિટ જે છે, ફાઇનલ મેરિટ એની યાદી ની રહી. તો અહીંયા એ જ કહે છે કે મેરિટ ફાઇનલાઇઝેશન જે છે એની પ્રક્રિયા હાલ શરૂ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એલઆરડી લોકરક્ષક દળના ઉમેદવારોને સંભવિત દિવાળીએ સુખદ સમાચાર મળી જશે. આજે આવતી દિવાળી છે, બરોબર? અહીંયા તો ચોખવટ પણ કરેલી છે, એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ અથવા નિમણૂક પત્ર દિવાળી પૂર્વે એટલે દિવાળી પહેલા જાહેર થવાની શક્યતા છે. તો પોલીસ કોન્સ્ટેબલ છે એમનું જે હવે નિમણૂક પત્ર અથવા તો તમારું ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે, કટ ઓફ લિસ્ટ છે એ તમને દિવાળી પહેલા મળી જશે. આ પાકું છે, મળી જશે. કદાચ એકાદ બે દિવસ આમ તેમ થઈ શકે. દિવાળી ક્યારે છે તો કે સરસ મજાની 20/10/2025 એટલે કે 20 ઓક્ટોબર. ક્યારે છે? 20 ઓક્ટોબરે તમારી દિવાળી છે અને આ દિવાળીના ફટાકડા તમે ફોડો, એની સાથે સાથે તમારે જે વિદ્યાર્થીઓ 12,000 આવી જશે પોલીસ કોન્સ્ટેબલમાં, એમને દિવાળીના ફટાકડા સાથે સાથે એમની જિંદગીના પણ ફટાકડા ફોડી દેવાના રહેશે, કારણ કે જિંદગી એમની કેવી બની જશે? સુખમય બની જશે. હવે તો સાહેબ લોકો રીસાશે ને ભાઈ, આમાં સાહેબ નું તો ક્યાંય આવ્યું નહીં. પીએસઆઈ સાહેબ લોકો કહેશે કે તો સર અમારું કઈ અપડેટ ખરી, અમને ક્યારે આપશે? હજી અમારે તો એક પેપરના માર્ક્સ આપી દીધા, બસ બીજું પેપર છે એના તો માર્ક્સ એ બાકી છે. કઈ વાંધો નહીં, જોઈ લો અહીંયા શું છે, કોની છે. પહેલા તો આ યુવરાજસિંહ જાડેજાની કમેન્ટ છે ને શું કહે છે જુઓ તો, પીએસઆઈ નું પરિણામ થોડા દિવસમાં જાહેર થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના પેપર ચકાસણીની તમામ કામગીરી પૂર્ણ થઈ છે, બરાબર? હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી જ્યારે સૂચના આપે ત્યારે કોઈ પણ સમયે પરિણામ આવી શકે છે, બરાબર? હવે ભરતી બોર્ડના અધ્યક્ષ જ્યારે પણ માહિતી આપશે કે પરિણામ સાહેબ લોકોને આપી દો, ત્યારે પરિણામ તમારું આપી દેવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી શેની છે તો કે ફાઇનલ મેરિટ લિસ્ટની, એટલે કે એના ઓર્ડર ખાલી બાકી રહે ત્યાં સુધીની પ્રોસિજર થઈ જશે. અને પીએસઆઈ છે એનું પેપર જે 2 છે, પેપર 2 એનું પરિણામ જે છે એ આપી દેવામાં આવશે. પેપર 2 નું પરિણામ પીએસઆઈ છે એમનું આપી દેવામાં આવશે. આવી કંઈક માહિતી મળી રહી છે. અને
તમે જો મિત્રો જાણતા હોય તો આપણને અગાઉ જ ખબર હતી ને અગાઉ જ કીધેલું હતું તો ક્યારે તો કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર ની અંદર તમારી ભરતી પ્રક્રિયા છે એ આખી પૂર્ણ કરી દેવાની તૈયારી છે. ક્યારે? નવેમ્બર ડિસેમ્બર માં તમારી ભરતી પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ ડિસેમ્બર પૂર્ણ નહીં થવા દે. એના પહેલા બંને જે છે એમની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા એટલે ઓર્ડર આપી દેવા સુધીની પ્રક્રિયા કરી નાખશે અને ત્યારબાદ નવી કોન્સ્ટેબલ ભરતી આપણે ગયા લેક્ચરમાં કીધું હતું એ જે છે પડવાની તૈયારી છે. એટલે આ ભરતીની અંદર તમે કદાચ ચાન્સીસ તમારો નથી લાગી શકતા તો નેક્સ્ટ ભરતી માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો, એમાં કોઈની રાહ જોતા નહીં. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આ હતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અપડેટ. હવે આવી જ અપડેટ અથવા તો સરસ મજાના લેક્ચર સાથે મળીશું.